હવે આગળ વાત કરીએ તો સરહદે પાકિસ્તાનની અવરચંડાઈને લીધે કચ્છ અને પાટણ જિલ્લામાં ફરીથી બ્લેકઆઉટ જાહેર। જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલા બાદ ભારતે નિર્દોષોના મોતનો બદલો લેવા માટે ઓપરેશન સિંદૂર હેઠળ સ્ટ્રાઇક કરી પાકિસ્તાનમાં અને પીએકોના 9 આતંકી ઠેકાણાઓને ધ્વસ્ત કરી દીધા હતા। ત્યારબાદ પાકિસ્તાન સેના તરફથી સતત ભારતીય સરહદી વિસ્તારો પર હુમલો કરવામાં આવી રહ્યો છે। ત્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા ઘર્ષણ વચ્ચે શનિવારે 10 મે 2025 ગોળીબારી અને સૈન્ય કાર્યવાહી રોકવા પર ભારતે સહમતિ દાખવી હતી। ત્યારે ભારત પાકિસ્તાનમાં યુદ્ધ વિરામ લાગુ થયું હતું। જોકે ફરીથી તણાવની સ્થિતિને ધ્યાનમાં રાખીને કચ્છ જિલ્લા કલેક્ટરે તાત્કાલિક અસરથી સમગ્ર જિલ્લામાં બ્લેકઆઉટ ઘોષિત કરવામાં આવ્યું છે। ગુજરાતના કચ્છ જિલ્લા કલેક્ટર આનંદ પટેલે એલર્ટ જાહેર કરીને તાત્કાલિક અસરથી સમગ્ર કચ્છ જિલ્લામાં બ્લેકઆઉટ ઘોષિત કરવામાં આવ્યું છે। તમામ નાગરિકોને એનું ચુસ્તપણે પાલન કરવા જણાવાયું છે। આ સાથે લોકોને ઘરની બહાર ન નીકળવા અને સ્વયંભૂ બ્લેકઆઉટની અપીલ કરી છે। રાજ્યના 2 જિલ્લા કચ્છ અને પાટણ જિલ્લામાં ફરીથી કલેક્ટરોએ તાકેદારીના ભાગરૂપે નાગરિકોને બ્લેકઆઉટ કરવા અને તેનું ચુસ્તપણે પાલન કરવાની સૂચના આપી છે। પાટણ જિલ્લાના સીમાવર્તી સાંતલપુર તાલુકાના તમામ 71 ગામોમાં તકેદારીના ભાગરૂપે આજે તાત્કાલિક અસરથી બ્લેકઆઉટ કરવા સૂચના આપવામાં આવી છે। તમામ નાગરિકોને વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા અનુરોધ છે।